ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ જેમનું થોડા સમય પહેલા લાંબી બીમારી બાદ નિધન થયું ત્યારે 31 જુલાઈએ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। ત્યારબાદ 1 ઓગસ્ટે કીર્તિ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। આજે 8મી ઓગસ્ટે વડોદરાના સેવાસી ખાતે આવેલી ખાનગી ફાર્મ હાઉસમાં પૂર્વ ક્રિકેટર સ્વ અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભા યોજવામાં આવી, જેમાં પરિવાર, સગા સંબંધીઓ અને પૂર્વ ક્રિકેટર સહિતના દિગ્ગજો હાજર રહી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ ઉપરાંત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ, બીસીએના ખજાનચી શીતલ મહેતા સહિતના હોદ્દેદારો પણ આવ્યા હતા। તો પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, ક્રિકેટર વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સહિતના વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ પણ પહોંચ્યા અને તેમણે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી।